ભુજના વિસ્તારમાં 15 દિવસથી પાણીની લાઇનની સમસ્યાનો ફોલ્ટ મળતા ટીમ દ્વારા રાત્રે 2:30 વાગ્યે જ કામગીરી શરૂ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આ સમસ્યા મારા વિસ્તારમાં લગભગ છેલ્લા 15 દિવસથી હતી। જ્યારે નર્મદામાં વિક્ષેપ પડ્યું હતું ત્યારબાદ 2 વખતના સપ્લાયમાં એવું લાગ્યું કે કદાચ પાણી નીચે ઉતરી ગયું હોય, પણ ત્યાર પછી 3 વખતના સપ્લાયમાં ફોલ્ટ ગોતવાના અમે આખી ટીમે પૂરા પ્રયત્નો કર્યા, પણ એનો ફોલ્ટ અમને મળતો નહોતો। અમે નોવેલ્ટી સ્ટુડિયો પાસે પણ ત્યાંથી અમારો લાઇનનો ફોર્સ ધીમે ધીમે ઘટતો એવું લાગતું હતું। અમારી ટીમ જ્યારે પણ સપ્લાય હતી ત્યારે સવારે 5 વાગે આવી જતી હતી અને અમે પણ સાથે રહી કરીને ચેક કરતા હતા, પણ ફોલ્ટ નહોતો મળતો। હવે આવી સમસ્યા ભુજમાં ઘણી જગ્યાએ બનવા જોગ છે અને આવું ફોલ્ટ મળવું એ પણ થોડુંક અઘરું એટલે છે કે પાણીની લાઈન જે છે એ રોડ લેવલથી 4-5 ફૂટ 6 ફૂટ નીચે હોય છે, તો ક્યાં એમાં ભંગાળ પડ્યું હોય અથવા કોઈ ગટરની લાઈનમાં અમારી જે સમસ્યા હતી એ ગઈકાલે અમને સાંજે 7 વાગે ખબર પડી કે આ ઇસ્યુ છે। તો આખી ટીમ, અમારા ચીફ ઓફિસર, અમારા પ્રમુખશ્રી, આખી ટીમ, ચેરમેન અને ચીફ ઓફિસર ને વોટર સપ્લાયની આખી ટીમ સાથે રહી કરી અને રાત્રે 2:30 વાગે આ કામ પૂરું કરવામાં આવ્યું હતું અને આજે સવારે પાણીનું વિતરણ કરવામાં આવ્યું અને લગભગ કોઈ વિસ્તાર અમારા જે નહોતું મળતું એ બધાને પાણી મળી ગયું। ત્યારે લોકોને પણ હું અભિનંદન એટલે આપું છું કે લોકોએ પણ પોતાનું સંયમ રાખી અને જોયું હતું કે આખી ટીમ કામ કરી રહી છે, ત્યારે અમને પણ સાથ સહકાર આપ્યો છે અને પાણી આજે મળી ગયું। ત્યારે હું આખી ટીમ અમારી જે કામ કરી રહ્યા છે, રાત્રે 2 વાગ્યા સુધી કામ કર્યા છે, એ લોકોને પણ હું આ સ્થળે અભિનંદન આપું છું।